હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફિઝિક્સ ફ્રોમ ધી હાર્ટમાં અને આસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં કે જ્યાં આપણે ગુજકેટનો ક્રેશ કોર્સ શરૂ કરી રહ્યા છીએ, જેની અંદર આજે પહેલા લેક્ચરની અંદર પ્રકરણ 1 વિદ્યુત ભાર અને વિદ્યુતનું ક્ષેત્ર, આના આપણે પહેલાં કેટલાક સૂત્રો જોશું અને એ સૂત્રો પછી આ ચેપ્ટરમાંથી પૂછાયેલા ગુજકેટના એમસીક્યુની પ્રેક્ટિસ કરશું. તો આ સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર, પદાર્થ પર રહેલો વિદ્યુત ભારનો જથ્થો ગોતવો હોય તો Q બરાબર NE. બીજું, જો પદાર્થ પર N1 પ્રોટોન્સ અને N2 ઇલેક્ટ્રોન્સ રહેલા હોય તો પદાર્થ પર વિદ્યુત ભારનું સૂત્ર શું થાય? તો Q બરાબર N1 માઇનસ N2E, જ્યાં N1 એટલે પ્રોટોનની સંખ્યા, N2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી આવે કુલમ્બિયન બળ, સ્થિત વિદ્યુત બળ, કે જે બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગે છે. એનું સૂત્ર 1/4πε0 Q1 Q2 ના છેદમાં R². 1/4πε0 જે છે એની જગ્યાએ K પણ લખી શકાય કે Q1 Q2 ના છેદમાં R². જ્યાં હવે કોને શું કહેવાય તો એની ચર્ચા કરીએ. તો ε0 જે છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે અને એની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર, અને 1/4πε0 ની જગ્યાએ K એટલે કુલમ્બિયન અચળાંક લખાય છે અને એ કુલમ્બિયન અચળાંકની કિંમત 9 ગુણ્યા 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ દરેક વસ્તુના એકમો ખાસ યાદ રાખવા, બરાબર છે? ઓકે, આગળ વધીએ. તો હવે પછીનું સૂત્ર નંબર 4, અને એની અંદર શું કીધું છે તો સૂત્ર 4માં જુઓ તો વિદ્યુતના ક્ષેત્રનું સૂત્ર F ના છેદમાં Q અથવા તો KQ ના છેદમાં R². એનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ અને દિશા હંમેશા ધનથી ઋણ હોય, સદિશ રાશિ છે. પછી આવે સાપેક્ષ પરમિટિવિટી, એટલે કે કોઈ માધ્યમની શૂન્ય અવકાશની સાપેક્ષ પરમિટિવિટી એપ્સલોનના છેદમાં ε0, એને K એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહે છે. ઓકે, પછી છે ડાયપોલ મોમેન્ટ, વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ. એનું સૂત્ર P બરાબર 2AQ. એનું સૂત્ર લંબ અંતર ગુણ્યા વિદ્યુત ભાર. ડાયપોલ મોમેન્ટમાં એક ધન વિદ્યુત ભાર હોય, એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર હોય, બંને વચ્ચેનું કંઈક અંતર હોય, એને બુક પ્રમાણે 2A કહીએ, અને એની દિશા ઋણથી ધન હોય, એકમ એનો કુલમ ઇન્ટુ મીટર હોય. આગળ વધીએ હવે. તો હવે ડાયપોલનો ઉપયોગ ક્યાં થાય તો વિદ્યુતનું ક્ષેત્ર શોધવા માટે થાય. હવે વિદ્યુતનું ક્ષેત્ર શોધવા માટે તો કઈ રીતે? તો એક તો એની અક્ષ ઉપર કોઈ બિંદુ છે, આ જુઓ તમે, એની અક્ષ છે, ડાયપોલની અક્ષ, એના પરનું કોઈ બિંદુ R અંતરે, તો ત્યાં વિદ્યુતનું ક્ષેત્ર કેટલું થાય તો 2kP ના છેદમાં R3, K એટલે કુલમ્બિયન અચળાંક. એ જ રીતે વિષુવવૃત્ત, એટલે કે આ કેન્દ્રથી લંબ દિશામાં, બરાબર, ત્યાં કોઈ બિંદુ છે, ત્યાં તમારે વિદ્યુતનું ક્ષેત્ર જોઈએ છે, તો એનું સૂત્ર -kP ના છેદમાં R3. ઓકે, સાબિત થાય છે કે અક્ષ પરનું વિદ્યુતનું ક્ષેત્ર વિષુવવૃત્ત કરતાં બમણું હોય છે. આગળ વધીએ, બરાબર. હવે એના પછીનું ફોર્મ્યુલા, તો એના પછીનું શું ફોર્મ્યુલા છે તો કુલ ક્ષેત્રફળમાંથી બહાર આવતું ફ્લક્સ. તો ફ્લક્સ જે છે એ ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. આ એક સમતલ છે, હંમેશા યાદ રાખો, ક્ષેત્રફળ સમતલને હંમેશા લંબ દિશામાં હોય. આ દિશામાં વિદ્યુતનું ક્ષેત્ર છે ને બંને વચ્ચેનો ખૂણો થીટા છે, તો ફ્લક્સનું સૂત્ર EA cos થીટા, બરાબર છે? આ સૂત્ર યાદ રાખો, EA cos થીટા. બીજું, E ડેલ્ટા S પણ કહી શકાય, E ઇન્ટુ DA. તમને જો સદિશ રીતે આપ્યું હોય તો તમે એનો અદિશ ગુણાકાર કરીને આ જવાબ લાવી શકો. પછી ગાઉસનો નિયમ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો સિગ્મા Q ના છેદમાં ε0. સિગ્મા Q એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. ઓકે, પછી 3 પ્રકારના વિતરણ આવે, જેમાં 3 પ્રકારની વિદ્યુત ભાર ઘનતા આવે. રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા Q ના છેદમાં L, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા Q ના છેદમાં A, અને કદ વિદ્યુત ભાર ઘનતા ρ બરાબર Q ના છેદમાં V. ગાઉસના નિયમના 3 ઉપયોગો. પહેલો ઉપયોગ જે છે, અનંત લંબાઈના તાર વડે રચાતું વિદ્યુતનું ક્ષેત્ર લેમડાના છેદમાં 2πε0r, જ્યાં લેમડા જે છે એ શું દર્શાવે છે તો Q ના છેદમાં L, એટલે કે કઈ ઘનતા તો રેખીય વિદ્યુત ભાર ઘનતા. આગળ વધીએ આપણે. તો એનો ગાઉસના નિયમનો જે બીજો ઉપયોગ છે, બીજો ઉપયોગ શું છે તો સમતલ હોય, સમતલ વડે રચાતું વિદ્યુતનું ક્ષેત્ર સિગ્માના છેદમાં 2ε0, અને
વિદ્યુત ભારિત ગોળાકારીય કવચના સ્પેશિયલ કિસ્સા, જે પ્રશ્ન બહુ વારે ઘડીએ પૂછાય છે. કવચની બહાર વિદ્યુતનું ક્ષેત્ર પૂછે તો KQ/R², અંદર પૂછે તો વિદ્યુતનું ક્ષેત્ર 0. આ એનો આલેખ જે પૂછાઈ ગયેલો છે. તો ત્રિજ્યા, આ કેપિટલ R એટલે ત્રિજ્યા સુધી કોઈ વિદ્યુતના ક્ષેત્રનો આલેખ બનતો નથી, એટલે કે વિદ્યુતનું ક્ષેત્ર 0 છે અને પછી R² વ્યસ્ત પ્રમાણમાં એટલે ઘટે છે. તો આ થઈ ગયું બાળકો આ ચેપ્ટરના સૂત્રોનું લિસ્ટ. આની PDF તમને વિડીયોમાં લિંકમાં મળી જશે. આગળ વધીએ હવે બાળકો આપણે MCQ તરફ જઈએ. તો પહેલો MCQ કે ડી અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કે જેટલો ડાઇલેક્ટ્રિક કચળાંક ધરાવતા માધ્યમને જો મૂકવામાં આવે તો આકર્ષણ બળ કેટલું થાય? કે ગણું બદલાતું નથી, K² ગણું કે K-1 ગણું. હવે ઓલરેડી બાળકો પહેલા બે વિદ્યુતભારો જે છે એ કાંઈક અંતરે રાખેલા હશે, ડી અંતરે. તો એમના વચ્ચે જે બળ લાગતું હોય ને બાળકો, એનું આપણે સૂત્ર લખીએ તો F = K Q1 Q2 અને અંતર D², સમીકરણ 1. ઓકે, આ K ની જગ્યાએ બાળકો હું આવું લખી શકું ને કે 1/4πε0 Q1 Q2 છેદમાં D². હવે જ્યારે તમે છે ને ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો, ડાઇલેક્ટ્રિક, તો અહીંયા લખું છું, જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો શું થાય? ડાઇલેક્ટ્રિક માધ્યમ આવે તો શું થાય? તો તમને મેં હમણાં જ એક સૂત્ર લખાયું, K = ε/ε0. આના ઉપરથી એપ્સેલોનને કરતા બનાવો તો K/ε0. તો હવે F' બરાબર શું થશે બાળકો? તો 1/4πε નહીં આવે, ε0 નહીં આવે, એપ્સેલોન આવશે, કારણ કે માધ્યમ આવી ગયો. Q1 Q2/R². હવે બાળકો આપણે શું કરશું? તો એપ્સેલોનની જગ્યાએ કિંમત મૂકો K/ε0, એટલે 1/4π K/ε0 Q1 Q2 શું આવશે? R². આની અંદરથી આપણે હવે F' બરાબર શું લખીએ? તો 1/K ને અચળ લખું, પછી શું આવશે? તો 1/4πε0 Q1 Q2/R². આટલું જે છે આટલું બરાબર, એ સમીકરણ 1 પ્રમાણે F કહેવાય અને છેદમાં આવશે K. તો F' બરાબર F/K. K ને ઉપર લાવું તો K ઇન્વર્સ F. એનો મતલબ કે તમને જવાબમાં K-1 મળે છે. તો કરેક્ટ ઓપ્શન કયો આવશે? તો ઓપ્શન ડી જે છે એ કરેક્ટ છે. બરાબર, સાબિતી મેં અહીંયા કરાવી દીધી. ન સમજાય તો રિપીટ કરીને તમારે જોઈ લેવું. ઓકે, આગળ વધીએ. તો બીજો ક્વેશ્ચન કે એક વિદ્યુત ડાયપોલ જે છે Z અક્ષ પર સંપાત થાય છે, તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે. ઉગમ બિંદુથી Z અંતરે આવેલા અક્ષીય બિંદુ પર તીવ્રતા EZ, ઉગમ બિંદુથી વિષુવ રેખા પર આવેલા Y અંતરે આવેલા બિંદુએ તીવ્રતા EY. તો EZ/EY એટલે કે અક્ષના છેદમાં વિષુવવૃત્ત. સૂત્ર આપણી પાસે બંનેના છે. સોલ્યુશનની અંદર આપણે આવું લખી શકીએ કે EZ એટલે કે અક્ષ પરનું સૂત્ર 2kp/r³ અને વિષુવવૃત્ત પરનું સૂત્ર છેદમાં EY એટલે કે વિષુવવૃત્ત પરનું સૂત્ર kp/r³. kp કેન્સલ. આન્સર કેટલો આવશે? તો આન્સર આવશે 2. તો કરેક્ટ ઓપ્શન કયો છે આની અંદર? તો 2. તો આ થઈ ગયું બીજા ક્વેશ્ચનનું સોલ્યુશન. તો બાળકો આઈ થિંક તમને ક્લિયરલી સમજાશે કે ભાઈ કેટલી સરળતાથી જો સૂત્ર આવડતા હોય તો MCQનું સોલ્યુશન થાય. ત્રીજા MCQમાં શું કીધું છે? તો એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા λ બરાબર λ0 cos² θ છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. હવે જ્યારે બાળકો તમને ઓલરેડી આપી જ દીધું છે કે અહીંયા વિદ્યુતભાર ઘનતા લેમડાની કિંમત તમને આપી છે, તો હવે શું થાય બાળકો? તમારી પાસે એક IMP એવું ફોર્મ્યુલા છે, જો તમને આઈડિયા હોય તો, રેખીય વિદ્યુતભાર ઘનતા માટે થઈને તમારી પાસે ઓલરેડી એક સૂત્ર છે જ. તે શું સૂત્ર છે બાળકો? તો લેમડા બરાબર વિદ્યુતભાર dq અને છેદમાં તમે અંતર કહી શકો અથવા તો ચાપ કહી શકો. બરાબર, ઓકે, લંબાઈ. બરાબર, તો dq/ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય ને, એટલે તમે આવું લખી શકો a × dθ. ત્રિજ્યા એટલે એ ને ખૂણો એટલે dθ. તો dq બરાબર લેમડા a dθ. ઓકે, હવે બાળકો તમારી પાસે ઓલરેડી સૂત્ર છે
બે બાજુ સંકલન કરો તો ક્યુ બરાબર સંકલનની અંદર શું આવશે? લેમડાની જગ્યાએ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા અને સાથે a ઇન્ટુ ડી થીટા. તો ક્યુ બરાબર, હવે તમે શું લખી શકો બાળકો? તો બાકી બધું તો અચળ જ છે, બરાબર. a ઇન્ટુ લેમડા 0 ને બહાર કાઢી લ્યો. સંકલનની અંદર આપણે લિમિટ લઈ લઈએ 0 થી લઈને 2π સુધીની. તો સંકલનની અંદર શું આવશે? કોસ સ્ક્વેર થીટા, બરાબર છે. અને કોસ સ્ક્વેર થીટાની સાથે શું આવશે? તો ડી થીટા. ક્લિયર થઈ ગયું બાળકો? તો આના સૂત્ર ઉપરથી કોસ સ્ક્વેર થીટાનું થાય 1 માઇનસ, બરાબર. આની છે ને મેથેમેટિક્સમાં સૂત્રો આવે છે કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટાના. તો એના ઉપરથી તમે એવું કહી શકો કે આનો જે આન્સર આવતો હશે, બરાબર, આનો આન્સર જે છે આનું સંકલન કરશો ને લિમિટ મૂકશો 0 થી 2πની, તો આનો જે આન્સર છે એ કેટલો આવશે? તો આનો કરેક્ટ આન્સર આવશે કેટલો? પાઈ. તો છેલ્લો આન્સર શું આવશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે? a લેમડા 0 તો પહેલેથી હાજર હતા અને સાથે શું આવશે? પાઈ. તો આ આવી ગયો કરેક્ટ આન્સર, બરાબર. તમને એમ થાય કે કોસ સ્ક્વેર થીટા જે છે એનું શું થાય? તો એનું ફોર્મ્યુલા મેથેમેટિક્સમાં આવે છે, બરાબર. તો એના ઉપરથી 1/2 આવે, 1/2 ઉપરથી તમે લિમિટ મૂકશો એટલે 1/2 નું થશે શું આવશે? તો 2π/2, 2 કેન્સલ થઈ જશે. ઓકે, તો આ થઈ ગયું સ્ટેપ. ચોથો MCQ. સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર છે તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુતનું ફ્લક્સ ખાલી જગ્યા થાય. ઓકે, સમઘનના કોઈ એક ખૂણા પર કેટલો વિદ્યુતભાર છે? તો ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે તેની કોઈ એક જ સપાટીમાંથી કીધું છે, કોઈ એક જ સપાટીમાંથી, બરાબર છે બાળકો. તો એક વસ્તુ તમે ક્લિયર કરો કે કોઈ એક સપાટી લઈ તો એક જ સપાટી માટે 4 ખૂણા આવે, બરાબર. કેટલા ખૂણા આવશે? 4. તો તમે એવું લખી શકો બાળકો કે પહેલી વખત ફ્લક્સ જે છે કોઈ એક જ આપણે છે ને ખાલી ખૂણા માટે લખીએ તો ક્યુના છેદમાં 4 એપ્સિલોન 0 થાય. પણ હું જો ફ્લક્સ ડેશ લખું એની પાછી 6 બાજુ એટલે છઠ્ઠા ભાગનું, એટલે ક્યુના છેદમાં, અથવા તો હું ડાયરેક્ટ એવું લખી શકું કે તમારી પાસે જે ઓરિજિનલ ફ્લક્સ છે ફાઈ એનો છઠ્ઠો ભાગ, એટલે કે ક્યુના છેદમાં 4 એપ્સિલોન 0 અને ગુણ્યા અહીંયા આવશે 6. તો નવું ફ્લક્સ જે છે એ કેટલું આવશે? 6 ચોક 24, બરાબર. તો આઈ થિંક બધાને ક્લિયર સમજાઈ ગયું હશે. જો તમને જ્યાં પણ ડાઉટ્સ લાગે તો ત્યાં તમે મને નીચે કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ MCQ. 10⁻8 કુલમ -10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે 0.1 મીટર અંતરે છે તો તેઓને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર કેટલું? ઓલરેડી ઉદાહરણમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બે વિદ્યુતભાર છે, એક 10⁻8 એક -10⁻8. તો આ બેને આપણે કેટલાક ડિસ્ટન્સે રાખી દઈએ બાળકો, તમે જુઓ અહીંયા, બરાબર છે. હવે અહીંયા લખીએ આપણે, આ જે છે પ્લસ ક્યુ છે, આ જે છે માઇનસ ક્યુ છે. જ્યારે બેની વચ્ચેના બિંદુએ પૂછે, મધ્ય બિંદુએ, તો અંતર તો અમથે બંનેના સરખા જ આવવાના છે. જો બે વચ્ચેનું અંતર 0.1 હોય તો આ હોય 0.05 મીટર, આ પણ હોય 0.05 મીટર. ઓકે, બીજી વસ્તુ બાળકો, મધ્ય બિંદુ કીધું છે તો મધ્ય બિંદુએ ધન બિંદુ જે છે ધન, એમાંથી ક્ષેત્રરેખા બહાર તરફ, બરાબર. ઓકે, આ પ્લસના કારણે, અને માઇનસના કારણે એ જ દિશામાં આઈ થિંક થશે, કારણ કે માઇનસના કારણે કઈ દિશામાં? અંદર તરફ. જોઈ લો, માઇનસમાં અંદર તરફ. ઓકે, તો પ્લસ માઇનસ બંનેની એક જ દિશામાં, એટલે બેના કારણે સરવાળો થાય. તમને અહીંયા બંને વિદ્યુતભાર સરખા જ આપ્યા છે, Q1 Q2 બરાબર Q. બીજું, અંતરે બે સરખા જ થાય છે મધ્ય બિંદુ હોવાથી, R1 R2 બરાબર R. તેથી વિદ્યુતના ક્ષેત્ર પણ સરખા જ થાય, E1 E2 બરાબર E. તો જ્યારે તમે સરવાળો કરો પરિણામી વિદ્યુતનું ક્ષેત્ર, બરાબર, તો પરિણામી વિદ્યુતનું ક્ષેત્ર E' બરાબર E1 વત્તા E2, બેની જગ્યાએ તમે E લખી શકો, એટલે E વત્તા E એટલે કેટલું થશે? 2E, બરાબર. તો E' બરાબર 2 કે ક્યુના છેદમાં શું આવશે? R². 2 ગુણ્યા 9 ગુણ્યા 10 કેટલી? 9. વિદ્યુતભાર 10⁻8 છેદમાં અંતર જે છે એ તમને આપેલું જ છે 0.05 નો સ્ક્વેર. સાદરૂપ આપશો તો તમને આની અંદર જે જવાબ મળશે, છેલ્લો જવાબ, એ જવાબ કેટલો આવશે? તો એ આવશે 7.2 ગુણ્યા
10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, એટલે કે ઓપ્શન એ જે છે એ કરેક્ટ છે. આઈ થિંક બધાને ક્લિયર સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો તમે રિપીટ કરીને જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર આર અંતરે વિદ્યુતના ક્ષેત્રની તીવ્રતાનો આર સાથેનો સંબંધ. ચલો ડાયપોલ વાળું સૂત્ર બાળકો શું છે? તો અક્ષ વાળું. તો એ અક્ષ બરાબર શું આવશે? 2kp/r3. જોઈ લ્યો કે વિદ્યુતનું ક્ષેત્ર જે છે એ આર ઘનના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ઓપ્શન બી જે છે એ કરેક્ટ છે. બરાબર બાળકો. નેક્સ્ટ MCQ નંબર 7. જો બે બિંદુવત વિદ્યુતભારોને કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો લાગતું બળ F હોય, તો જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું? હવે બાળકો એક વસ્તુ ક્લિયર તમે સમજો કે જ્યારે તમે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકો છો તો આ જે બળ છે ને એ વાસ્તવિકમાં કેમાં ભાગનું હોય. બરાબર. તો જ્યારે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ તમે દૂર કરો તો એ કે ગણું થાય. સમજાય છે કે નહીં? બળ શું થાય? કે ગણું થાય. તો જવાબ કયો આવશે? તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે જ્યારે તમે ડાયઇલેક્ટ્રિક માધ્યમ દૂર કરો તો બળ કે ગણું થાય, ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં મૂકો તો કેમાં ભાગનું થાય. એટલે અહીંયા આવશે ઓપ્શન સી. નેક્સ્ટ MCQ. +16 માઇક્રોકુલમ -9 માઇક્રોકુલમના બે બિંદુવત વિદ્યુતભારો હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે છે. તો -9 માઇક્રોકુલમના વિદ્યુતભારથી ખાલી જગ્યા અંતરે પરિણામી વિદ્યુતનું ક્ષેત્ર 0 થાય. ચલો બાળકો, સ્થિતિમાનમાં પણ આ જ રીત આવે છે અને ક્ષેત્રમાં પણ આ જ રીત આવે છે. જ્યારે 0 થાય તો બે ક્ષેત્રના મૂલ્યો કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરી નાખો કે જ્યારે બંને વિદ્યુતના ક્ષેત્ર સરખા થાય તો ટોટલ 0 થાય, એટલે E1 = -E2. ચલો પહેલાના કારણે તો KQ1/R1². સામેની સાઈડ શું આવશે? તો KQ2/R2². ચલો કે તો બે સાઈડથી કેન્સલ થઈ જશે. અંતર જે છે એ કઈ રીતે ધારવાના? તો હું તમને રીત શીખવાડી દઉં છું. અંતર જે છે પહેલું ફરજિયાત x ધારવાનું, બીજું જે છે એ તમારે શું સમજવાનું? ચલો 10 સેન્ટીમીટર અંતર છે. બધા અંતર 10થી વધારે આપ્યા છે, 10થી ઓછું નથી. જો 10થી વધારે આપ્યા હોય એટલે x થી વધારે આપ્યા હોય તો તમારે શું કરવાનું? x + 10, અને આ બધા જવાબ x જે છે એ 10થી ઓછા આપ્યા હોત તો x - 10. તો અત્યારે x + 10 આવશે. બરાબર છે બાળકો. બીજી વસ્તુ Q1 Q2 તમને રકમમાં જ આપ્યા છે, બધી કિંમતો મૂકો તો 16 માઇક્રો એટલે 10⁻6 છેદમાં પહેલો જે અંતર છે એ કેટલું છે પહેલાના કારણે થઈને? તો પહેલાના કારણે થઈને આપણી ભૂલ છે. પહેલાના કારણે થઈને x + 10 અંતર લ્યો, તો બીજાના કારણે થઈને કેટલું લેવાનું? x અંતર લેવાનું. એમણે છે ને જો તમને રકમમાં -10થી પૂછેલું છે. શું કામ મેં બીજાને x ધાર્યું? કારણ કે બીજા વિદ્યુતભારથી અંતર પૂછ્યું છે. ખબર પડી તમને? તો આપણે છે ને જે વિદ્યુતભારથી કીધું હોય ને એને x ધારવાનું. તો આપણે અહીંયા R1 ને x નહીં લઈએ, R1 ને x + 10 લેશું અને R2 જે છે એને x લેશું. હવે ખબર પડી તમને? તો અહીંયા આવશે x + 10² અંતરનો વર્ગ આવે ને, સામેની સાઈડ 9 × 10⁻6 અને x² 10⁻6 10⁻6 કેન્સલ. અહીંયા શું આવશે? 16x² અને અહીંયા શું આવશે? તો 9 × x + 10 શું આવશે? સ્ક્વેર રૂટ કાઢી નાખો તો 4x = 3, 3x + કેટલા? 30, એટલે x = 30 સેન્ટીમીટર. આ આવી ગયો કરેક્ટ આન્સર. તો કયો જવાબ સાચો છે બાળકો? 30 સેન્ટીમીટર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુતના ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર, એટલે કે વિદ્યુતના ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યુતના ક્ષેત્રનું તમને એકમ આવડવો જોઈએ. E = F/Q. તો એકમ શું થાય? ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે. પારિમાણિક સૂત્ર ન્યૂટનનું M1 L1 T-2. નીચે કુલમ એટલે A1 T1 ને ઉપર લાવો એટલે M1 L1 T-3 અને A-1. કયો ઓપ્શન કરેક્ટ આવશે? તો તમે જોઈ શકો છો ઓપ્શન બી જે છે એ કરેક્ટ છે. તો આ તો સાવ સહેલો એવો MCQ હતો, આમાં કંઈ તકલીફવાળું છે નહીં. 10મો MCQ જુઓ બાળકો. 10મા MCQમાં શું કીધું છે? અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 સેન્ટીમીટર લંબ અંતરે વિદ્યુતનું ક્ષેત્ર તમને આપી દીધું છે. તો તાર પર રેખીય ઘનતા કેટલી? ઓકે.
આપણી પાસે અનંત લંબાઈના તાર માટે થઈને કયું સૂત્ર છે વિદ્યુતના ક્ષેત્રનું બાળકો? તો E બરાબર લેમડાના છેદમાં 2πε0r. તો આના ઉપરથી તમે લેમડાને કરતા બનાવો તો E ગુણ્યા 2πε0 ઇન્ટુ r આવું કહી શકાય. ઓકે, હજી એક વસ્તુ, જો આને 2 થી ગુણું તો 2 થી ભાગવા પડે, એટલે E ગુણ્યા 4πε0r છેદમાં કેટલા? 2. 4πε0 એટલે 1/k કહેવાય ને. તમે એવું ન કરો તો પણ આમાં આન્સર આવી જ જશે, પણ હું દાખલો સરળ બનાવું છું. તો ER છેદમાં 2 અને k ઉપર 4πε0 છે એટલે છેદમાં k કહેવાય. તો સમજ પડી તમને? તો લેમડા બરાબર E એટલે 3 ગુણ્યા 10⁸ આપેલું જ છે. R જે છે એ અંતર છે 2 ગુણ્યા 10⁻², છેદમાં 2 ગુણ્યા k એટલે 9 ગુણ્યા 10 કેટલી? 9. સાદુરૂપ આપશો તો તમને કરેક્ટ આન્સર મળશે 333. બરાબર, 333 ગુણ્યા 10⁻6 કુલમ પ્રતિ મીટર, એટલે 333 માઇક્રોકુલમ એ જવાબ આવશે. આગળ વધીએ બાળકો. તો નેક્સ્ટ ક્વેશ્ચન, 12મો પ્રશ્ન શું કીધો છે તમને? તો 12મા પ્રશ્નની અંદર જુઓ, એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. તો ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે, તો તેના કેન્દ્ર પર વિદ્યુતનું ક્ષેત્ર કેટલું થાય? ચલો, કેન્દ્ર પર તમને 5 શિરોબિંદુ કીધા, દરેક પર 1 માઇક્રોકુલમ છે, તો ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે, તો તેના કેન્દ્ર પર વિદ્યુતનું ક્ષેત્ર. હવે તમે એક વસ્તુ સમજો બાળકો, 5 છે, બધા પર પ્લસ વિદ્યુત ભાર છે, બધા પર પ્લસ. હવે 5માંથી 4 તો એકબીજાને સામસામે નાબૂદ કરે ને. સમજ પડે છે કે નહીં હું શું કહું છું એ? તો એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર થવી જોઈએ કે જ્યારે તમે ષટકોણ લેશો, આ ષટકોણ, બરાબર ને, ષટકોણના 5 શિરોબિંદુ, આ 5 શિરોબિંદુ, બરાબર. હવે કેન્દ્ર પર તમારે શું જોઈએ છે? કેન્દ્ર પર વિદ્યુતનું ક્ષેત્ર. તો આપણી પાસે 1 2 3 4 અને 5 છે, આમાંથી 4 એકબીજાને નાબૂદ કરે, વિદ્યુતનું ક્ષેત્ર કોઈ એકના કારણે જ મળે. એટલે E બરાબર શું સૂત્ર આવશે? કે Q ના છેદમાં R², એટલે K એટલે 9 ગુણ્યા 10⁹, Q વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ એટલે 10⁻6, અને છેદમાં, બરાબર, છેદમાં શું આવશે બાળકો? તો છેદની અંદર તમે એવું લખી શકો. ઓકે, એમણે K ના સ્વરૂપમાં જવાબ લખ્યો છે. ઓકે, K ના સ્વરૂપમાં લખ્યો છે, તો K ને એમનામ જ રાખશો, એટલે K ગુણ્યા 10⁻6 છેદમાં અંતરનો સ્ક્વેર, એટલે 1 વર્ગ, એટલે 10⁻6 કે આવે. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. બરાબર, કે નથી મૂક્યો એમણે. હવે આ ક્વેશ્ચન જે છે, એક ડાયપોલને જ્યારે અનિયમિત ક્ષેત્રમાં મૂકો, તો બાળકો આ ક્વેશ્ચન ઓલરેડી થિયરી બેઝ છે, તમને થિયરી આવડતી હોય તો જ તમને આ ક્વેશ્ચન આવડે, બરાબર. બટ છતાંય હું અહીંયા જે છે ને, તમને હું બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર કરાવી દઉં છું કે શું કહેવા માંગે છે. હવે તમને શું કીધું છે કે અનિયમિત વિદ્યુતના ક્ષેત્રમાં મૂકો, તો પહેલી વસ્તુ, ડાયપોલ પર પરિણામી બળ 0 હોય ના, ક્યારેય ન હોય. યાદ રાખવાનું કે જ્યારે તમે નિયમિત ક્ષેત્રમાં મૂકો, બરાબર, કેવું ક્ષેત્ર હોય? નિયમિત ક્ષેત્ર. એ કિસ્સામાં કુલ બળ 0 થાય, સિગ્મા F કેવું થાય? 0. આ યાદ રાખવાનું. બીજું, ડાયપોલ પર ટોર્ક 0 હોઈ શકે. ઓકે, ડાયપોલ પર પરિણામી વિદ્યુતનું બળ 0 હોઈ શકે ના, આ તો ન જ હોય અનિયમિતમાં. અને તે ડાયપોલ પર ટોર્ક 0 જ હોય, જરૂરી નથી. હા, એક છે કે 0 હોઈ શકે, પણ 0 હોય જ એવું જરૂરી નથી, અને બળ તો 0 ન જ થાય. અનિયમિત ક્ષેત્રમાં ક્યારેય બળ 0 ન થાય. હા, ટોર્ક બની શકે કે 0 હોય. ક્લિયર થયું બાળકો બધાને? તો આ વસ્તુ યાદ રાખો. પછી તમને અહીંયા શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, કે 6 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર કેટલો? ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમને આપી દીધી છે બાળકો, વિદ્યુતભાર પૂછ્યો છે, તો તમારી પાસે સૂત્ર છે Q બરાબર N × E, એટલે 6 ગુણ્યા 10 કેટલી? 18 ઘાત, ગુણ્યા કેટલા આવશે? ગુણ્યા તમે કેટલા લખી શકો? તો ગુણ્યા લખી શકો 1.6 ગુણ્યા 10 કેટલી? -19 ઘાત, 1696. સાદુરૂપ આપશો તો Q બરાબર તમને છેલ્લો આન્સર કેટલો મળશે? તો 0.96 કુલંબ.
0.96 કુલમ એટલે નિયર ઇક્વલ ટુ કેટલા લખી શકાય બાળકો? તો 1 કુલંબ લખી શકાય. કેટલું લખી શકાય? 1 કુલંબ. પણ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન હોય તો માઇનસ લગાડવું જરૂરી છે. અહીંયા પ્લસ ને માઇનસ બે ઓપ્શન છે ને એટલે માઇનસ લખવું પડે. તો કયો ઓપ્શન આવશે? એ. ભૂલ નહીં કરવાની, બરાબર. નેક્સ્ટ MCQ 15. બરાબર. તમને શું કીધું છે બાળકો? નેક્સ્ટ MCQ ની અંદર ડાયપોલને લીધે મોટા અંતરે વિદ્યુતનું ક્ષેત્ર અંતર r સાથે ખાલી જગ્યા અનુસાર ઘટે. તો મોટા અંતરે એટલે કે તમે અક્ષ લ્યો કે વિષુવવૃત્ત લ્યો, બેયના સૂત્રમાં શું આવે? અક્ષ હોય તો 2kp ના છેદમાં r ઘન અને વિષુવવૃત્ત હોય તો kp ના છેદમાં r ઘન. બંને કિસ્સામાં ઈ ચલે છે 1 ના છેદમાં r ઘન. એટલે ઓપ્શન જે છે બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ MCQ. બરાબર. તો નેક્સ્ટ MCQ 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા કુલમ ધન વિદ્યુતભાર હશે. પાણી તટસ્થ છે, જેટલા ધન એટલા જ ઋણ. બરાબર છે બાળકો. ઓલરેડી ઉદાહરણ એક આવો આપી દીધો છે. એ ઉદાહરણ પરથી જ આ દાખલો ગણવાનો છે. એ ઉદાહરણ પરથી જ આ દાખલો સરળતાથી થાય. તો ધ્યાન દઈને સમજો બાળકો, હું જે કહેવા માંગુ છું એ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે 180 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી હોય. તો 180 ગ્રામ પાણીમાં અણુઓ કેટલા? ચલો અણુઓની સંખ્યા ગોતીએ. તો આપણે એવું કહી શકીએ બાળકો કે n ઇઝ ઇક્વલ ટુ અણુઓની સંખ્યા જોઈ છે ને તમારે, તો m ના છેદમાં m0 દળના છેદમાં આણ્વીય ભાર ગુણ્યા મોલની સંખ્યા. આ સૂત્ર યાદ રાખો. n ના છેદમાં n બરાબર m ના છેદમાં m0. m એટલે તમને આપેલું દળ 180 ગ્રામ. બીજું આ 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં મોલર દળ પાણીનું 18 થાય ને H2O એ ગ્રામમાં છે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. જવાબ આવશે 6.022 ગુણ્યા 10⁻24 આટલા અણુઓ હોય. હવે તમારે કેટલો વિદ્યુતભાર છે એ ચેક કરવું છે. તો Q બરાબર આપણે તો n લઈએ છીએ બટ ZN લેવાનું. Z એટલે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેટલો થાય? H2O માટે H ના 2 એટલે અને ઓક્સિજનનો 8 એટલે કેટલા થશે? 10. n એટલે 6.022 ગુણ્યા 10 કેટલી? 24 અને એના ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. સાદરૂપ આપશો તો Q ઇઝ ઇક્વલ ટુ 0.963 ગુણ્યા 10⁷ ઘાત કુલમ. તો કયો ઓપ્શન સાચો છે? તો ઓપ્શન સી જે છે એ કરેક્ટ છે. બરાબર. ઉદાહરણ ચેપ્ટરમાં આપ્યો જ છે આવો, ઉદાહરણ 2 કે 3 એના ઉપરથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય. ઓકે. નેક્સ્ટ ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. બાળકો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય તમને ખબર હોવી જોઈએ. તો P બરાબર 2AQ. એકમ શું થાય? એકમ. આનો એકમ મીટર, આનો એકમ કુલમ. ઓકે. પારિમાણિક સૂત્ર બનાવીએ. ઓકે. પારિમાણિક સૂત્રમાં કાંઈ નથી. કુલમ જે છે એની જગ્યાએ લખાય A1T1 અને મીટર જે છે L1 એટલે L1 બરાબર. આમ તો M0 L1 A1 અને T1. તો કયો ઓપ્શન સાચો છે બાળકો? તો ઓપ્શન એ જે છે એ કરેક્ટ છે. આગળ વધીએ. પછી શું કીધું છે જો બાળકો, 18મો MCQ. તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તમને બાળકો ગોળા પરનો ખાલી વિદ્યુતભાર શોધવાનો કીધો છે. તો ગોળા પરનો વિદ્યુતભાર તમને શોધવાનો કહી દીધો હોય તો તમારી માટે સાવ સહેલું સૂત્ર છે. E બરાબર શું આવે? કે Q ના છેદમાં R². ત્રિજ્યા 10 છે. બહારના બિંદુએ કીધું છે. બહારના બિંદુએ હોય ને ગોળાકારીય કવચ અથવા તો ગોળાના, તો Q ના છેદમાં R². 9 ગુણ્યા 10⁹ Q તમને આપેલો જ છે. ઓકે. વિદ્યુતભાર પૂછ્યો છે બાળકો. વિદ્યુતભાર પૂછ્યો હોય તો આપણે Q ને કરતા બનાવવા પડે ને, તો આપણે Q ને કરતા બનાવી દઈએ. તો Q બરાબર ER² ના છેદમાં K. તો E એટલે વિદ્યુતનું ક્ષેત્ર 1.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા R² એટલે અંતરનો વર્ગ એટલે કે
20 ગુણ્યા 10 - 2 એનો શું આવશે સ્ક્વેર અને છેદમાં આવશે 9 ગુણ્યા 10 કેટલી 9. આ બધાનું સાદુરૂપ આપશો તો તમને જે છે આમાં જવાબ મળશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આની અંદર છે ને બાળકો ત્રીજી આવર્તી અંદર તરફ એટલે ઋણમાં કહેવાય, એટલે આ મૂલ્ય ઋણ લેવાનું. સમજ પડી કે નહીં? તો આ મૂલ્ય ઋણ લીધું છે મેં, કારણ કે ત્રીજી આવર્તી અંદર કીધું ને, ઋણમાં અંદર તરફ હોય, ધનમાં બહાર તરફ હોય. તો છેલ્લું સાદુરૂપ તમે આપશો બાળકો તો આનો જવાબ આવશે -6.68 ગુણ્યા 10 - 9 કુલમ. 10 - 9 એટલે નેનો કુલમ. ઓપ્શન એ જે છે એ સાચો છે. નેક્સ્ટ આગળ વધીએ બાળકો. 19મો MCQ. અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10 - 4 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુતનું ક્ષેત્ર ઉત્પન્ન કરે તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા કેટલું? તો આવો MCQ મેં તમને આગળ કરાયો છે, ફરીથી રિપીટ કરાવું છું, ધ્યાન દઈને સમજજો. E બરાબર શું સૂત્ર છે તમારી પાસે? લેમડાના છેદમાં 2πε0r. તો તમારે ગોતવાનું છે લેમડા. લેમડા બરાબર E ગુણ્યા 2πε0r. આમાં કિંમત મૂકો, આન્સર આવશે. બટ જો હું લેમડા જે છે એના સૂત્રમાં આને ઉપર નીચે 2 થી ગુણું તો 4πε0r અને છેદમાં 2, 2 થી ઉપર નીચે ગુણ્યા અને 1ના છેદમાં k કહેવાય. તો લેમડા બરાબર ERના છેદમાં 2k. કિંમતો મૂકો. E એટલે 9 ગુણ્યા 10 કેટલી 4, R એટલે 2 ગુણ્યા 10 - 2 છેદમાં 2, k એટલે 9 ગુણ્યા 10 કેટલી 9, 9 9 કેન્સલ, 2 2 કેન્સલ. આ 10 છે ઉપર આવે તો -9, 11માંથી 4 જાય એટલે 10 - 7. બરાબર? કેટલી આવશે? 10 - 7. ઓકે, 10 - 7 કુલમ પ્રતિ મીટર. તો આમાં કેવું છે 10 - 7 તો ક્યાંય નથી, પણ 0.1 એટલે 10 - 1 કહેવાય. 10 - 6 એટલે ઓપ્શન ડી કરેક્ટ છે, 10 - 7. ઓકે બાળકો, છેલ્લો MCQ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ. તો આ તો રમત વસ્તુ છે તમારી માટે. સિગ્મા બરાબર ક્યુના છેદમાં A. આનો એકમ કુલમ અને આનો મીટરનો સ્ક્વેર. કયો જવાબ આવશે? ઓપ્શન સી. તો બાળકો, આજના લેક્ચરમાં મેં ગુજકેટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ અને આ ચેપ્ટરના સૂત્રો, તો પહેલા ચેપ્ટરનું સંપૂર્ણ ગુજકેટ આમાં આવી ગયું. હવે ફક્ત તમારે આ વિડીયો જોઈને બીજા MCQની પ્રેક્ટિસ કરવાની છે. તો તમારો જે છે પહેલા ચેપ્ટરનો બધો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તમારે બીજું કાંઈ જ પણ વાંચવાની જરૂર રહેતી નથી. જો બાળકો કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને આની અંદર કમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર મને પ્રશ્ન પૂછી શકો છો. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડો. બીજો વિડીયો પણ નેક્સ્ટ લેક્ચરમાં અપલોડ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.